બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્તેન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત. કૃષ્ણનો કોઈ એક સખા. એમ તો સખ્યમ મધુરમ મહાપ્રભુજી મધુરાષ્ટકમાં કહ્યું ને, પ્રભુનું સાખ્ય પરમ મધુર છે. તો કોણ કોણ છે પ્રભુના સખા? વ્રજલીલામાં જાઓ તો વ્રજ બાળકો સખા છે, વિશાલ તોક શ્રીદામા આદિ આદિ જે વ્રજના સખાઓ છે. પછી આવો તમે મથુરા લીલામાં, તો મથુરામાં ઉદ્ધવજીને ભગવાનના સખા કયા છે. ઉદ્ધવ ભગવાનનો સખા છે, ભગવાન સખા કહીને બોલાવે છે. હસ્તિનાપુર આવો, ત્યાં અર્જુન ભગવાનના સખેતિ મત્વા સખેતિ મત્વા. ગીતાજીમાં તો કેટલી વાર સખા કહીને અર્જુનને બિરદાવ્યો છે. એ જ રીતે દ્વારિકા લીલામાં આવો, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત. કૃષ્ણનો કોઈ એક સખા એવો છે. બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ. બ્રાહ્મણ છે, લૌકિક ધન નથી પણ ભગવદ નામનું ધન છે, બ્રહ્મવિત્ત છે, ભજનનું ધન છે. બ્રાહ્મણ પાસે પોતાના ભજનનું ધન હોવું જોઈએ, તો જ એના આશીર્વાદમાં તાકાત આવે. જેટલું ભગવદ નામ સ્મરતો હોય એટલું ભગવાન એની જીહ્વા ઉપર પોતે આવીને બિરાજે, એની જીહ્વાની સત્યતા થવા લાગે. બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ વિરક્તો ઇન્દ્રિયાર્થેષુ. ઇન્દ્રિયોની બહુ લાલસા નથી. જો ભગવાનનો સખા, ઘણા લોકો કે આમ બહુ ભક્તિ ના કરવી હોય ને, મારે ભગવાન જોડે મિત્રતાનો સંબંધ છે. અરે ભગવાનના મિત્ર એમને એમ નથી બનાતો, એના લક્ષણો જુઓ. બ્રાહ્મણો બ્રહ્મ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ. ઇન્દ્રિયોની બહુ લાલસા નથી, વૈરાગ્ય છે ઇન્દ્રિયોમાં. ઘણીવાર ત્યાગી નથી શકાતું પણ વૈરાગ્ય ગ્રહણ કરી શકાય છે. વસ્તુ નથી છોડતા, વસ્તુની લાલસા છોડી દઈએ છે. વસ્તુ એની જગ્યાએ જ રહે છે પણ એ વસ્તુ એના વિક્ષેપનું કારણ નથી બનતી, કારણ કે એના ચિત્તમાં વૈરાગ્ય છે. વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા. ચિત્તમાં પરમ શાંતિ છે, કોઈ લોલુપતા ચિત્તમાં નથી. જીતેન્દ્રિય, ઇન્દ્રજીત છે. ભગવાનનો સખા એમને થોડી બનાય છે, ઇન્દ્રિયો ઉપર વિજય છે. એવા છે સુદામાજી. કથાઓ અનેક પ્રકારથી ગવાય છે. વિપરીત સંજોગો છે, ઘરમાં ભોજનના પણ લાલસા ફાફા છે. પત્ની કહે, નાથ આપે અયાચક વ્રત લીધું છે, હું સન્માન કરું છું આપના વ્રતનું, મને ગૌરવ છે આપના માટે કે ક્યાંય માંગીશ નહીં, જે મળે એનાથી નિર્વાહ કરીશ. પણ નાથ, બાળકોને ભૂખ્યા સુડાવું ને ત્યારે ભૂખ્યા સૂતા બાળકોના ચહેરા જોવાતા નથી. લોટ ઘોળીને દૂધ માંગે ત્યારે લોટ ઘોળીને પાણી પીવડાવી દઉં છું, અને ભૂખ્યા પેટે સૂઈ જાય, કરવટો બદલતા હોય, ઊંઘ ના આવતી હોય, નાથ એ જોવું એક માં માટે બહુ અઘરું છે. મેં સાંભળ્યું છે કે દ્વારિકાનો નાથ દ્વારિકાધીશ આપનો મિત્ર છે. માંગવા જાઓ એમ નથી કહેતી. મેં તો એમ સાંભળ્યું છે કોઈ એકવાર દર્શન કરી લે ને તો એને જન્મ જન્માંતરનું દારિદ્ર્ય ટળી જાય છે. એવા દ્વારિકાધીશ છે પ્રભુ. એ નાથ એકવાર દ્વારકાધીશ પાસે જાઓ, દર્શન કરવા જાઓ, માંગવા જાઓ એમ નથી કહેતી. બહુ જ પત્ની રોજ કહેવા લાગી ત્યારે સુદામાને એમ થયું કે આ પત્ની નથી કહેતી, મને લાગે છે કે દ્વારિકાધીશને મને મળવાની ઈચ્છા થઈ લાગે છે. ઘણીવાર ભગવાન છે ને સીધા આવીને ન કહે, પણ કોઈ ગુરુના વૈષ્ણવના મુખે બેસીને કેવડાવે, અને કેવડાવે તો આપણી અંદર એ સમજ જોઈએ કે આ વાત આ વ્યક્તિ કહે નહીં, ચોક્કસ ઠાકોરજી મને કોઈ સંકેત કરી રહ્યા છે. એ સમજણ આપણી ભીતર હોવી જોઈએ કે આ બોલ્યા એ આના મુખે આ નીકળે નહીં, ચોક્કસ પ્રભુ કોઈક સંકેત કરી રહ્યા છે. સુદામાજીને એમ થયું કે પત્ની વારે ઘડીએ કહે છે, અત્યાર સુધી નહોતી કહેતી ને હવે કહે છે, ચોક્કસ દ્વારિકાધીશને મને મળવાની ઈચ્છા થઈ લાગે છે. ઠીક છે તું કહે છે તો કાલે જ જાઉં, પણ આટલી આવી નિષ્કંચન અવસ્થામાં પણ પત્નીને કહે છે, ખાલી હાથે કેમ જાઉં એની પાસે? શાસ્ત્ર વચનો મેં વાંચેલા છે, પ્રભુ પાસે, ગુરુ પાસે, સખા પાસે ખાલી હાથે ન જવાય, શું લઈને જાઉં? અને 4 મુઠ્ઠી તાંદુલ ભરી દીધા છે. લઈને બીજા દિવસે પ્રાતઃકાલ એક ધોતી એક ઉપરણો પહેરી, હાથમાં લાકડી, કૃશ શરીર છે, પોટલીને ખભામાં લટકાવીને સુદામાજી ચાલ્યા છે. ભૂખ્યા છે આટલા દિવસથી, થાક્યા, આગળ જઈને સૂઈ ગયા.
પ્રભુ વિચાર કરવા લાગ્યા, મારો ભક્ત મને મળવા માટે આવી રહ્યો છે, એ 10 પગલા ચાલે તો 90 ડગલા હું ચાલીને જાઉં. સોવડાવી દીધા યોગ નિદ્રામાં અને ઉપાડ્યા સુદામાને દ્વારિકાની બહાર એક વૃક્ષ નીચે સોડાવી દીધા. જ્યાં આંખો ખુલી જુએ તો સુવર્ણના મહેલો દેખાય છે. કોઈ જતું હતું, એને પૂછ્યું કે આ કઈ નગરી છે? અરે આ તો દ્વારિકાધીશની દ્વારિકા છે. અરે હું આવી પણ ગયો, ખબર એ ન પડી કે ક્યારે દ્વારિકા આવી ગયો. બધાને પૂછતા પૂછતા દ્વારિકાધીશનો મહેલ કયો છે પૂછતા પૂછતા આવ્યા, અને જ્યાં ભીતર પ્રવેશવા જાય દ્વારપાલોએ રોકી દીધા. કોણ છો? ક્યાંથી આવ્યા છો? અરે દ્વારિકાધીશનો મિત્ર છું. એક વાર અંદર જઈને કહી દો કે તમારો મિત્ર સુદામા બહાર ઉભો છે. અરે પ્રભુને તો કેટલા રાજકાજ હોય, આમ કોઈ બધા માટે નવરા થોડી હોય કે ગમે તે આવે એને મળી લે. જા, નહીં મળે. એક વાર જઈને કહી તો દો કે બહાર સુદામા ઉભો છે. કહ્યું ને તને હમણાં ના આવીશ, પ્રભુ હમણાં રાજકાજમાં વ્યસ્ત છે. હૃદય ભરાઈ ગયું સુદામાનું. આટલી દૂરથી આવ્યો પ્રભુ, આપ ઝાંખીએ નહીં આપો? છેલ્લો પ્રયાસ કરું, આમ વિચાર કરીને 2 હાથ જોડીને દ્વારપાલોને કહ્યા, એક વાર જઈને ખાલી નામ બોલી દો, ના આવે તો હું જતો રહીશ અહીંયાથી. દયા આવી દ્વારપાલોને. આટલું કહે છે તો લાવ જઈને અંદર સમાચાર તો આપીએ. અને ભીતર ગયા દ્વારપાલ. સોનાના ઈંડોળે રૂક્ષ્મણી સાથે જોડી રહ્યા છે. દ્વારકાધીશનો જય હો આમ કહીને કહ્યું, બહાર કોઈ ગરીબ બ્રાહ્મણ ઊભું છે અને એ પોતાને આપનો મિત્ર બતાવે છે અને કહે છે પોતાનું નામ સુદામા. અને જ્યાં કાનમાં સુદામા શબ્દ પડ્યા, ફલાંગો ભરતા ભરતા પરમાત્મા દોડે છે. પીતાંબર ઉડતું જાય, ફલાંગો ભરતા જાય. 8 પટરાણીઓ અવાક બનીને જુએ, આટલા મોટા મોટા રાજા મહારાજાઓ આજ સુધી આવ્યા, આ રીતે મળવા તો કોઈને દોડ્યા નથી. આવું તો કોણ આવ્યું? પાછળ પાછળ રાણીઓ દોડી અને ફલાંગો ભરતા પ્રભુ પહોંચ્યા બહાર અને ભેટી પડ્યા સુદામા. સુદામા, આટલા વર્ષે તું આવ્યો, આવ આવ આવ, ભીતર આવ. પોતાના સ્વર્ણના સિંહાસન પર બિરાજમાન કર્યા. 8 પટરાણીઓને કહ્યું, લાવ, મારે ચરણ પખારવા છે, ગરમ જલ કરીને લાવ, કેસરનું જલ કરીને લાવ. અને રાણીઓ જલ લાવે એના પહેલા તો અશ્રુથી પડતા બિંદુઓથી સુદામાના ચરણ પખાર્યા છે. આજ સુધી ઇતિહાસમાં એવી ઘણી ઘટનાઓ ઘટી હશે જ્યાં પ્રભુના ચરણ ધોવાયા હશે. આ એક ઘટના છે જ્યાં પ્રભુ ચરણ પખારી રહ્યા છે. સમય પણ એવો આવે રે, પ્રભુને પગ ધોવા પણ પડતા. ધર્મમાં વા પ્રસંગો રે, ધર્મમાં વા પ્રસંગો રે, સહુને ક્યાંક જવલ્લે જડતા. સમય પણ એવો આવે. પ્રભુ એની દ્રષ્ટિથી સુદામાને જોતા જાય, રડતા જાય, ચરણ પખારતા જાય. આટલા વર્ષે તને મારી યાદ આવી, અરે જલ લાવ, મારે ચરણ પખારવા છે. મિત્ર સુદામો મળવાવ્યા, અજવાળે પગ ધરતા. શામળિયાની સામે જોઈ, હરખના સુરડતા. સમય પણ એવો આવે રે, એવો આવે રે, પ્રભુને પગ ધોવા પણ પડતા. તૈયાર કર્યા, પોતાના વસ્ત્રો આપ્યા, રાત્રિના સમયે ભોજન સાથે કરવા બિરાજ્યા અને નાનપણની વાતો કરતા કરતા ભોજન કરી રહ્યા છે. સુદામા, તારા વિવાહ થઈ ગયા? બાળકો છે? સુદામા કહે, તારા થઈ ગયા? પ્રભુ કહે, તો પૂછવા જેવું જ નથી. નાનપણની વાતો યાદ કરે, આરોગતા આરોગતા વાત કરે. નાનપણમાં સુદામા તને યાદ છે ને? ગુરુને ત્યાં સાંદીપનીના આશ્રમમાં આપણે સાથે ભણતા. અરે પ્રભુ, એક એક ક્ષણ યાદ છે, કેમ ભૂલી શકાય? બધા રાજા મહારાજાઓના પુત્રો હતા, હું એકમાત્ર ગરીબ બ્રાહ્મણ ગુરુકુળમાં. મારી જોડે કોઈ ભોજન કરવા ન બેસે. અને કનૈયા, મને યાદ છે, તારી થાળી લઈ તું મારી બાજુમાં બેસતો અને પોતાના કોળિયા મારા મોઢામાં મૂકતો હતો. પોતે ભૂખ્યો રહીને તે મને જમાડ્યો છે. તો તને એ પણ યાદ હશે કે જ્યારે ગુરુ માએ ચણા ભરી દીધા હતા, કહ્યું હતું કે વાટીને ખાજો. લાકડા લેવા વનમાં ગયા. નીચેની ડાળીમાં હું ને ઉપરની ડાળીમાં તું. ભૂખ લાગી, મેં પૂછ્યું, સુદામા, ગુરુ માએ કંઈ આપ્યું છે?
તું એકલો ખાઈ ગયો તો સુદામા. અશ્રુપાત કરતા સુદામા કહે, પ્રભુ એની જ તો સજા ભોગવું છું. ધન કમાવવું મારા માટે કઈ મોટી વાત નહોતી, પણ આપના ભાગનું આપને આપ્યા વગર ખાઈ ગયો, એની સજા હું પોતાને આપી રહ્યો છું. આ દારિદ્ર્ય એમને એમ નથી આવ્યું, તમારું તમને ના આપી શક્યો. હવે ભૂલી જા બધું સુદામા. દિવસો ગયા અને વાત પણ ગઈ, અને ભગવાને જે આટલું કહ્યું ભૂલી જા, એના કર્મના લેખોમાંથી કાઢી નાખી. સુદામા, ભાભીએ મારા માટે કંઈક આપ્યું છે. અને પ્રભુનો વૈભવ જોઈ સુદામાજી સંકોચ કરી પોટલી છુપાવવા લાગ્યા. પ્રભુ કે કંઈક તો છે, છુપાવે છે, હવે એકલો નહીં ખાવા દઉં, લાવ. અને જૂટવી છે, અને એક એક મુઠ્ઠી પ્રભુ આરોગવા લાગ્યા. અંતર્યામી લખ આસુડે સુદામના પગ ધોતા. અંતર્યામી લખ આસુડે સુદામના પગ ધોતા. આરોગ્યા તાંદુલ પ્રસાદના, આરોગ્યા તાંદુલ પ્રસાદના, ભવ દુઃખ ફેરા. 3 મુઠ્ઠી ભરી કુબેરનો વૈભવ આપ્યો. સુદામાને ખબર ન પડી કે પ્રભુએ લીધું કે આપ્યું. આજ તો છે ને, આપણે તો મેં ધર્યું, પણ એક કટોરી આરોગી એ શું આપે છે એ તો આપણને ખબર નથી. અનેક દિવસો સુધી સુદામાને રાખ્યા છે, અને સુદામાને એમ થયું, સારું થયું પ્રભુ પાસે મેં કંઈ માંગ્યું નહીં ને એણે આપ્યું નહીં. સુદામાને ક્યાં ખબર છે કે કુબેરનો વૈભવ ભરી દીધો છે. ભગવાન આપશે પણ ક્યારે કહેશે નહીં. આ તો જીવે સમજવાનું કે આપનારો પરમાત્મા છે. અનેક દિવસ થયા એટલે સુદામાને એમ થયું કે હવે મારી પત્ની ને બધા ભૂખ્યા હશે, અને એ લોકો તો કેટલી આશા રાખીને બેઠા હશે કે શું લઈને આવીશ. એને ક્યાં ખબર કે પ્રભુએ પ્રેમ એટલો આપ્યો છે કે વસ્તુ માંગવાની હિંમત જ નથી થઈ. પ્રભુને આ પ્રેમને અનુભવ કરશો ને તો વસ્તુ માંગવાની ઈચ્છાઓ જ નહીં થશે. પ્રભુ પરમાત્મા પ્રેમનો એવો ઓડકાર આપી દેશે. પણ હવે એમ થયું કે આટલા દિવસો હવે તો જવું જોઈએ, અને પ્રભુ પાસે આવ્યા. સુદામા કહેવા લાગ્યા, પ્રભુ હવે આજ્ઞા આપો, હવે હું જાઉં. જેવી તારી ઈચ્છા, પણ મારા વસ્ત્ર, મારું મુગટ, પાછા પેલા જે એના જૂના વસ્ત્રો આદિ હતા લઈને આપ્યા. સુદામાએ મનોમન આભાર માન્યો. સારું તો વસ્ત્રો પણ ના આપ્યા, બધું પાછું ધરી દીધું. પાછા એ ફાટેલા વસ્ત્રો પહેર્યા, હાથમાં લાકડી લીધી, પ્રભુને ભેટ્યા, આંખો ભરાઈ. હવે જાઉં? હા જા. ધીમા ડગલે સુદામા કૃષ્ણના પ્રેમને માણતા માણતા આગળ વધ્યા, અને જ્યાં દરવાજા સુધી પહોંચ્યા જ હતા, પ્રભુનો અવાજ સંભળાયો, મિત્ર. પાછું વળીને ભીની આંખે જોયું. પ્રભુ આવીને કહેવા લાગ્યા, સુદામા, ફરી આપણે ક્યારે મળીએ ન મળીએ કોણ જાણે. હા પ્રભુ, બારે ઘડી આવું સંભવ નથી. હવે કોણ જાણે ક્યારે પાછી મુલાકાત થાય. સુદામા, એક વાત મારી માનીશ? હા પ્રભુ, આજ્ઞા કરો. તું મને બહુ યાદ આવતો હોય છે, અને સદાય તારી યાદ બની રહે એના માટે તું કંઈક મને આપીને જા. સંકોચ થયો સુદામાને કે હું શું નિશાની આપું, મારી પાસે તો કાંઈ નથી. પ્રભુ કહેવા લાગ્યા, સુદામા, તારી પાદુકા મને આપો. પ્રભુ, મારી પાદુકા? લોકો આપની પાદુકા રાખે, મારી પાદુકાનું આપ શું કરશો એ તને ન ખબર પડે. તારી પાદુકા મને આપીને જા. અને પાદુકા બાજુમાં કાઢીને ખુલ્લા પગે દ્વારિકાની બજારમાં સુદામા નીકળે. અને હવે તો 8 પટરાણીઓનો પિત્તો ગયો. હદ કરો છો પ્રભુ. એની પાદુકા એ લઈ લીધી, ખુલ્લા પગે આમ દ્વારિકામાં નીકળે. સારું લાગે. પ્રભુ કે હું ઈચ્છું છું કે ખુલ્લા પગે દ્વારિકામાં જાય, પણ કેમ? પ્રભુ કહેવા લાગ્યા, બ્રજને તો ખુલ્લા પગે મેં પાવન કર્યું, પણ દ્વારિકાને પાવન કરવાનું સામર્થ્ય મારામાં નથી. એ તો સુદામા જેવા ભક્તો એના ચરણોનો સ્પર્શ કરાવશે તો દ્વારિકા ચોથું ધામ બની જશે. આવા સંકટોની વચ્ચે જે મને જમાડીને જાય એવા ભગવદીઓ તો ચાલતા ફરતા તીર્થ છે, અને એના ચરણોનો સ્પર્શ આ દ્વારિકાની ભૂમિને થાય તો દ્વારિકા ચોથા ધામ બની જાય. પણ પ્રભુ એને કહી દીધું હોત કે એને કુબેરનો વૈભવ આપ્યો છે તો એનો રસ્તો જલ્દી કપાઈ જાય. પ્રભુ કહે, માંગનારો માંગી ન શકતો હોય તો હું આપનારો થઈને કેમ કહી દઉં કે મેં આપ્યું છે. હું ક્યારે પણ કોઈને પણ
કહેતો નથી એને નાનો કરતો નથી. એને હંમેશા એમ જ લાગે મારી મહેનત, મારી બુદ્ધિ, હું ક્યારે કોઈને યાદ નથી અપાવતો કે આપનારો હું છું. સુદામા પહોંચ્યા છે અને જુએ તો ઝૂંપડું દેખાતું નથી, મહેલ ઊભા છે. અરે ઝૂંપડું ગયું, ક્યાં મારી પત્ની, ક્યાં મારા બાળકો? ગભરાયા, ડર્યા. કોઈએ ચઢાઈ કરી, કોઈ રાજાએ મહેલ બાંધી લીધું, મારી પત્ની ગઈ. મંદિર દેખ ડરે સુદામા, મંદિર દેખ ડરે સુદામા, મંદિર દેખ ડરે. ગભરાયા. અરે આવો મહેલ ઊભા છે, મંદિરો ઊભા છે, મારી પત્ની ક્યાં ગઈ, મારા બાળક ક્યાં ગયા? यहाँ तो थी मेरी राम मढ़ैया, यहाँ तो थी मेरी राम